કરજણ જૂના ઓવરબ્રિજનો આરસીસીનો ટુકડો નીચેથી પસાર થતા રાહદારીના માથા પર પડ્યો હતો। કરજણ નવા બજાર અને જૂના બજારને જોડતા બે ઓવરબ્રિજ આવેલા છે, જેમાંથી જૂનો ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો હોય તેનું થોડા મહિનાઓ પહેલા જ સમારકામ હાથ ધરાયું હતું। સમારકામ બાદ બ્રિજને ભારદારી વાહનો માટે પણ ખુલ્લો મુકાયો હતો। ત્યારે બુધવારે બ્રિજ નીચેથી બાઇક લઈને પસાર થઈ રહેલા સચિન ઠાકોરભાઈ પટેલ પર બ્રિજનો આરસીસીનો નાનો ટુકડો પડવાથી માથાના પાછળના ભાગે ઈજાઓ થઈ હતી। આથી યુવકને તાત્કાલિક ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા। આ જર્જરિત બ્રિજનું ફરી સમારકામ કરવામાં આવે તો મોટો અકસ્માત ટાળી શકાય। ઉલ્લેખનીય છે કે કરજણમાં બે પૈકીનો જૂનો ઓવરબ્રિજ બિસ્માર હાલતમાં હોય સતત ભય રહે છે। ઘટના એવી બની છે કે હું નોકરીથી આવતો હતો, કરજણનો રહેવાસી છું, પટેલ સચિન કુમાર ઠાકોરભાઈ। બ્રિજની નીચે ફ્રૂટવાળાની બાજુમાંથી ઉપરથી ગાબડું પડતા મને માથામાં વાગેલ છે।